આજે ડેમો કર્યો કયો ટ્રેક્ટર આપણું એક તો 250 4 વ્હીલ આપણે કેપ્ટનનું LS મોડલ લીધું, 200 LS 250 LS મોડલ લીધું અને આપણે જીઓની જે અત્યારે કમ્પેર આપણે જીઓ હાથી કરી, જીઓના 3 મોડલ લીધો છે. એક તો 245 4 વ્હીલ ટ્રેક્ટર, 225 2 વ્હીલ અને 225 4 વ્હીલ ટ્રેક્ટર. હવે તમે જે આ ડેમો આપણે જોયો, આપણે પહેલા તો આપણે કલ્ટીમાં આંક્યું અને પછી આપણે પ્લાવમાં બી ટેસ્ટ કર્યું. હવે કલ્ટીમાં આપણે જે રીતે કોરામાં બી આંક્યું, જે ખેડેલો હતું એમાં બી આંક્યું. આપણે 4 થી 5 આપણે ઓટા કર્યા. એમાં તમને કયું ટ્રેક્ટરમાં કઈ વિશેષતા લાગી તમને? આપણે પહેલા તો આપણે જે જીઓના 225 4 વ્હીલ ટ્રેક્ટર હતી અને આપણું 25 નું 2 વ્હીલ ટ્રેક્ટર હતી, ત્રણેય ટ્રેક્ટરનો ડેમો કર્યો. એટલે તમને ટ્રેક્ટરમાં વિશેષતા શું લાગી? આમ તો જીઓ ટ્રેક્ટર બરાબર છે, પણ શું કહેવાય, રનિંગ વખતે જેવું દબાવ કેપ્ટનની બરાબરીમાં જેવું દબાવ મૂકીએ એવું ત્યાં સ્લીપ મારીને ટાયર ફરતા થઈ જાય અને આગળથી ઊંચું થઈ જાય. અને સ્પીડ જેવો રેસ આવે તો થોડો આગળ જઈને પાછળથી કલ્ટી ઊંચું કરીએ તો જ દોડે, બાકી એને આગળ ત્યાં વ્હીલ જ ફરે. અરે ટૂંકમાં કહેવાનો મતલબ કે જેવું ટ્રેક્ટર જેવું કલ્ટી દબ્યું એટલે એ ટ્રેક્ટર ટાયરમાં પડી જાય, પછી એને ખબર નહીં પડતી કે મારે ઊંચું થવું. જે આપણા કેપ્ટનમાં ટેકનોલોજી છે, કેપ્ટનમાં જેવો લોડ આવ્યો તરત જ એને અપડાઉન કરીને તરત જ ખબર ના પડે, સીધું તો લેવલ ચલાવે ટ્રેક્ટર. બરોબર. હવે આબિદભાઈ આપણે કયું ગામ તમારું? પિંપોદર ના છે, આપણા હિંમતનગર તાલુકો. એમને ટ્રેક્ટર માટે અહીંયા જોવા આવ્યા હતા એટલે આજે આપણે ડેમોનો પ્લાનિંગ કર્યો હતો. એમને ટ્રેક્ટર લેવાનો હતો એટલે એમને તમને હવે ટ્રેક્ટરમાં કાંઈ તમારા ગામમાં જીઓ ઘણો છે બધા લોકોનો, આજુબાજુ બધા. હવે તમે આપણે 3 જીઓ લાયા છે. આપણે 225 નું 2 વ્હીલર લાયા, 225 4 વ્હીલ અને 245 4 વ્હીલ. તો એમાં તમને અત્યારે આપણે કેપ્ટનનો 2 મોડલ મૂક્યો, 250 LS અને 250 4 વ્હીલ ટ્રેક્ટર. કેપ્ટનનું પરફોર્મન્સ સારું રહ્યું અને હું એક બીજો ટ્રાય કર્યો અહીંયા. કેપ્ટન ઉપર જયારે આપણે કલ્ટી લગાવેલું હતું ત્યારે 0 રેસ થી હું ચલાવ્યું તો 0 રેસ થી પણ બિલકુલ ટ્રેક્ટર દબ્યું નથી એની રીતે ચાલી જ છે એમ. બાકી 0 રેસ થી કોઈ બી ટ્રેક્ટર ચલાવીએ આપણે કલ્ટિવેટર મૂકીને તો એ સ્લીપ મારે જ બરોબર ટાયર, પણ કેપ્ટન એ જોવા ના મળ્યું. સીધું એ ચાલતું જ ગયું, એટલા માટે મને વધારે પસંદ પડ્યું. બરોબર, ઓકે. હવે આપણે એક ત્રીજો આપણે એક રિવ્યુ લઈ લઈએ. આપણે આબિદભાઈ કરીને છે બારોડિયા કંપા, ઇમામપુરા બારોડિયા, આપણા વિજયનગર 3 રસ્તા. એમને આપણે લગભગ ટ્રેક્ટર લીધા કેટલો સમય થયો? આપણે 25 નું 4 વ્હીલ ટ્રેક્ટર 3 મહિના ઉપર એવું થયું છે. હવે એમનો અભિપ્રાય, કારણ કે તો ખેતીમાં એમનો એના સમાજમાં કહ્યું કે બધી રીતે ખેતીમાં ટેકનોલોજીમાં મને ખબર છે કે જ્યારે હું ડ્રીપ ઇરિગેશન કર્યું હતું એમના કુવા ઉપર, ત્યારથી એમને ખેતીમાં બહુ બધો રસ અને ખેતીમાં બહુ પડતું આગળ ખેતી કરતા હોય છે. અને એમને આપણે 250 4 વ્હીલ LS મોડલ બ્લેક કલરનું ટ્રેક્ટર લીધું હતું. એમનો એ ટ્રેક્ટર તમે વાપરો છો એ, અને અત્યારે તમે આ બધા વચ્ચે તમે જે ડેમો જોયો એમાં તમને શું લાગ્યું? ખેડૂતોને આપણે શું મેસેજ આપવું પડે કે ભાઈ એક ટ્રેક્ટરથી જે હું ચલાવું છું 2018 થી, કે ભાઈ આપણે હવે ખેડૂતોને નાની જમીનો છે તો આપણે એક ટ્રેક્ટરથી પણ બધું કામ લઈ શકીએ છીએ. જે કેપ્ટન બધી જ રીતે સંપૂર્ણ બધું જ ઇમ્પ્લિમેન્ટમાં કે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ લો બધામાં આપણે પરિપૂર્ણ છે. તમે ત્યાં કહો. હા, કલ્ટી છે, મોટું ટ્રેક્ટરનું કલ્ટી મારીએ છીએ, હું નાના ટ્રેક્ટરનું કલ્ટી મારું છું. મને મોટા ટ્રેક્ટરની જરૂર પડતી લાગતી નથી. બરોબર. 7 દાઢામાં પાવરફુલ કલ્ટીનું કામ કરે છે. બરોબર. બીજા નામાં રોટરીની વાત છે, રોટરી આના પર 4 ફૂટની રોટરી ભરી દઈએ ને આપણે તો મોટા રોટરી બરાબર કામ કરે. એટલે જમીન થોડી વધારે લે ને 7 ફૂટમાં. બરોબર. અને પેલા નાની રોટરીમાં કામ તો કરે છે પણ જમીન નીકળતી નથી બરોબર. એટલે મોટી રોટરી પણ 4 ફૂટની રોટરી બેસ્ટ ચાલે. તમે બધા પ્રયોગ કરી ચૂક્યા છો દરેકમાં, પ્લાવમાં બધામાં. આપણે વચ્ચે ડેમો બી કર્યો હતો. પ્લાવનું તો આપણે ડેમો બધા લોકો બધા વચ્ચે આપણે ડેમો બી કર્યો હતો. એટલે પ્લાવમાં બધી રીતે આપણે સારું સક્સેસ છે. બરોબર. એટલે મૂળ કહેવાનો તાકાતની અંદર આના 25 હોર્સ પાવરમાં એક ટ્રેક્ટર નાખી શકે. આ જેટલી મિની ટ્રેક્ટરની જેટલી બી જાતની કંપનીઓ છે તાકાતમાં કેપ્ટન આગળ કે ના. એટલે જ આપણો એક જ ઉદ્દેશ છે કે ભાઈ અત્યારે 25,000 થી 4 વ્હીલ જે પણ ટ્રેક્ટર લે છે ખેડૂત, એને આપણે એક જ કહીએ તાર મોટું ટ્રેક્ટરની કોઈ જરૂર જ નથી. કારણ કે આપણે એટલા ડેમો કરીને આપણે લોકો સુધી બધા લોકો સુધી આપણે મેસેજ પહોંચાડ્યા છે. બરોબર. હાઇડ્રોલિક નું કામકાજ બરોબર. હવે ભાઈ તમે તમારો અભિપ્રાય આપણે છેલ્લો જાણી લઈએ. હવે તમને શું લાગ્યું વિશેષતા ટ્રેક્ટરમાં? આ બધું જે તમે ડેમો ને બધું જોયું, વિશેષતા તો મોટા ટ્રેક્ટરની જરૂર પડે એવી નથી કોઈ જગ્યાએ. મોટા ટ્રેક્ટર બધું જ કામ કરે છે. 25 HP કારણ કે તમને બધું પોનલમાં આપણે લગભગ 25 ટ્રેક્ટર 24 ટ્રેક્ટર એ બાજુમાં બધું લેવાનું છે એટલે બરોબર. બરોબર, સરસ. એટલે આ તો આપણો ડેમો અત્યારે બધા ખેડૂતોને આપણે જે આયા હતા એમને જે ટ્રેક્ટરની જે હતું કે ભાઈ કમ્પેર અમને કરાવો, તો આપણે એક જીઓ હાથી જે એમનો લોકો નથી, બાકી બીજું બધું જોઈ લો તો જીઓના આપણે 3 મોડલ લાવી
250 ફોર વ્હીલ ટ્રેક્ટર આપણાથી કમ્પેર કરી. 200 કલ્ટીમાં ચલાવ્યું, ઉપર આપણે વજન મૂકીને બી ચલાવ્યું, ઉપર માણસો બેસાડી બી ચલાવ્યું, કોરામાં બી ચલાવ્યું. બધી રીતે બધા જે ખેડૂતનો અભિપ્રાય એક જ છે કે આ ટ્રેક્ટરથી લગભગ બધું જ કોમ બધી રીતે આગળ જાય છે. જીઓની જે કમ્પેરમાં કયો, ત્યાર પછી ટ્રેક્ટરના પરફોર્મન્સમાં કયો, તાકાતમાં કયો, બધી રીતે ટ્રેક્ટર આગળ જાય છે. આવું ખેડૂતોનું કહેવું થાય છે. બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારો. कैप्टन 8G वो अकेला ही काफी है.